આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે। તે શ્રાવણના દરેક સોમવારે કાવડિયાઓ માટે ચા, નાસ્તા અને કોફીની સેવા આપનારા શ્રી મોઢેશ્વરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વખતે પણ સેવા આપવામાં આવી હતી, તેની પર નજર કરીએ। શિવજીને રીઝવવા માટે આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે। તે શ્રાવણ માસના દર સોમવારે કાવડ યાત્રીઓ પગપાળા મહાદેવજીના દર્શન જતા હોય તેઓ માટે ચા, નાસ્તા અને કોફીનું શ્રી મોઢેશ્વરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાય છે। છેલ્લા 5 વર્ષથી શ્રી મોઢેશ્વર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાવડીઓ માટે અપાતી સેવા આ વર્ષે પણ યથાવત રહી છે। સુરતના ઓલપાડ માસમાં ખાતે શ્રી મોઢેશ્વરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના અંકિત ગાંધી તથા કવિતાબેન લાપસીવાલા દ્વારા રવિવારના રોજ રાત્રે કાવડ યાત્રીઓ માટે ચા, નાસ્તા અને કોફીની વ્યવસ્થા કરવામાં આવી હતી। મારું નામ અંકિત ગાંધી છે। હું મોઢેશ્વરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે છેલ્લા 12 વર્ષથી સક્રિય છું। અમે છેલ્લા 5 વર્ષથી મહાદેવજીની સેવામાં પદયાત્રીઓને સિંગનાથ મહાદેવ જતા લોકોને ચા, પાણી, ફરાળી ચેવડો, દૂધની સેવા પૂરી પાડીએ છીએ અને એમાં અમને ઓરમા ગામના બહાર સરપંચ શ્રી તથા ગામના વડીલોનો અમને સાર સહકાર મળે છે। સાથે યુવા ટીમ અમને બધી વસ્તુમાં હેલ્પ કરે છે, ચા બનાવવામાં, નાસ્તો વેચવામાં અને દરેક પદયાત્રીઓને પગ દબાઈ આપવા માટે પણ એ લોકો સેવા કરે છે। એ વતી હું ગામ લોકોનો આભાર વ્યક્ત કરું છું। ક્યાં સુધી પ્રોગ્રામ ચાલુ છે? આ પ્રોગ્રામ છેલ્લા 5 વર્ષથી ચાલે છે। આ 6થું વર્ષ છે અને દર રવિવારે શ્રાવણ માસ નિમિત્તે દર રવિવારે અમે આ કાર્યક્રમ રાખીએ છીએ। હું મોઢેશ્વરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટમાં 12 વર્ષથી ટ્રસ્ટી તરીકે સંચાલક છું તથા આ કાર્યમાં કવિતાબેન લાપસીવાળા તથા મીનાક્ષીબેન ગાંધી, કીર્તિ, અંકિત ગાંધી, મારી ધર્મપત્ની, અમે અમારા બધાનો સાથ સહકારથી આ સેવા ચાલી રહી છે। છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુ કરીએ છીએ। કોરોનાના કાળ દરમિયાન થોડો વચ્ચે ગેપ પડ્યો હતો, ત્યાર પછી અમે કન્ટિન્યુ રાખ્યું છે અને હર હંમેશા અમે આ કરતા રહીશું। એવી શિવશંકરને કૃપાથી આગળ વધીએ। શ્રી મોઢેશ્વરી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાવડીઓ માટે કરાતી સેવા સમિતિ ઓરમા ગામના સરપંચ ઠાકોર પટેલ, માજી સરપંચ રમીલાબેન પટેલ તેમજ સચિન પટેલ, યોગેશ પટેલ, યશ ઓઝા તેમજ ઓરમા ગામ યુવા મંડળનું સન્માન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ।